મિત્રો આગલા લેક્ચરમાં સ્પ્રિંગ માટેના બે આલેખો તમને કહેવાના બાકી હતા એ કહી દઉં પહેલાં. તો જો એક આલેખ બળ વિરુદ્ધ સ્થાનાંતરનો છે સ્પ્રિંગ માટે એફ, અહીંયા એફ લીધો છે, અહીંયા એક્સ લીધેલો છે. તો એફ વિરુદ્ધ એક્સનો આલેખ કેવો મળે? તો જો અહીંયા આપણને એફ અને એક્સનો સંબંધ ખબર છે કે એફ બરાબર માઇનસ કે એક્સ થાય, અથવા એફ ચલે છે શું લખીએ છીએ માઇનસ એક્સ. તો આપણને ખબર છે કે બળ અને સ્થાનાંતર સમપ્રમાણમાં છે, બરાબર. તો સમપ્રમાણનો આલેખ હંમેશા કેવો મળે? સુરેખા મળે. અહીંયા ખાલી આલેખ તમારે એનું સ્ટ્રક્ચર યાદ રાખવાનું છે કેવો મળે છે. એટલે એફ અને એક્સનો આલેખ જો અહીંયા કેવો લીધો છે? સુરેખા લીધો છે. હવે બીજો આલેખ છે એની ઉર્જાનો છે કે ભાઈ સ્પ્રિંગની ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જાનો આલેખ કેવો થાય, બરાબર. તો જો આલેખ કંઈક આવો છે. એમાં અહીંયા ત્રણ આલેખ છે. જો એક આ યુ છે, એક ઊંધો યુ છે, બરાબર, અને એક આ સુરેખા છે, બરાબર. અને અહીંયા આ અક્ષ ઉપર ઉર્જા લીધેલી છે અને અહીંયા સ્થાનાંતર એક્સ લીધેલું છે. તો જો અહીંયા સ્થાનાંતર આપણે વિચારીએ તો 0, અહીંયા સ્થાનાંતર શું કહીએ? પ્લસ એક્સએમ, અને અહીંયા સ્થાનાંતર શું કહીએ? માઇનસ એક્સએમ, બરાબર. આપણો પદાર્થ પ્લસ એક્સએમ અને માઇનસ એક્સએમ આની વચ્ચે વાઇબ્રેટ થતો છે. તો એના માટે આ ત્રણેય આલેખ આવા મળે. થોડુંક સમજવું હોય કે આલેખ શા માટે આવા મળે છે તો સમજી શકાય કે ભાઈ સ્થિતિ ઉર્જા યુનું સૂત્ર શું છે? હાફ કે એક્સ સ્ક્વેર, બરાબર, સ્પ્રિંગ માટે. તો આપણને ખબર છે કે જ્યારે જ્યારે એક્સ વધશે ત્યારે યુ વધશે, એક્સ ઘટશે ત્યારે યુ ઘટશે, બરાબર, કેમ કે એક્સનો વર્ગ છે અહીંયા અને એક્સ ગુણાકારમાં છે. તો જો અહીંયા એ જ વસ્તુ છે. ચાલો એક્સ 0 હોય, આપણે સ્થિતિ ઉર્જાનો આલેખ દોરવો હોય તો એક્સ 0 હોય તો ઉર્જા અહીંયા 0 પોઈન્ટ ઉપર મૂકશું. હવે આમ જેમ જેમ જતા જઈએ એમ એક્સ વધતો જશે એક્સ એમ સુધી. તો એક્સ વધે એમ ધીમે ધીમે સ્થિતિ ઉર્જા શું થાય? વધતી જશે. તો એ વધતી વધતી આ રીતે. એ જ રીતે અહીંયાથી આમ જઈએ તો એક્સ શું થશે? ઋણમાં વધશે, તો સ્થિતિ ઉર્જા આ મળશે. એટલે સ્થિતિ ઉર્જાનો આલેખ આવી રીતે મળે કે 0 પોઈન્ટથી સ્ટાર્ટ થાય છે. એક્સ 0 હોય ત્યારે સ્થિતિ ઉર્જા 0 હોય, એટલે 0થી સ્ટાર્ટ થઈને આવી રીતે વધતો જાય છે, બરાબર. તો આ યુ છે એ સ્થિતિ ઉર્જાનો આલેખ છે. હવે ગતિ ઉર્જાનો આલેખ જો ઊંધો યુ છે, આ જે આલેખ છે, બરાબર, એ કોનો આલેખ છે? ગતિ ઉર્જાનો. કેમ? તો આપણને ખબર છે કે સ્થિતિ ઉર્જા જ્યારે જ્યારે વધતી હતી સ્પ્રિંગમાં ત્યારે ગતિ ઉર્જા શું થવાની છે? ઘટવાની જ છે, બરાબર. એટલે એક વધતું હોય ત્યારે બીજું ઘટતું હોય. એટલે જો અહીંયા આ 0 છે તો આનો આખું ઊંધું પ્રક્રિયા થાય છે સ્થિતિ ઉર્જાની. એટલે એ આલેખ મેં કેવો દોર્યો છે? ઉલટો દોર્યો છે. અને યાંત્રિક ઉર્જા, આ જે સુરેખા છે એ યાંત્રિક ઉર્જાનો આલેખ દર્શાવે છે. તો આપણે કીધું કે યાંત્રિક ઉર્જા હંમેશા કેવી રહી? અચળ. અને અચળનો આલેખ હંમેશા કેવો કીધો? સુરેખા. એટલે યાંત્રિક ઉર્જાનો આલેખ કેવો મળે? સુરેખા મળે. એટલે આ ત્રણ આલેખ, બરાબર, સ્પ્રિંગ માટે એક જ આલેખ પેપર ઉપર ત્રણેય એનર્જીના આલેખ અહીંયા દોરેલા છે. તો આ તમે જાણમાં રાખજો. હવે સ્પ્રિંગ આધારિત 2 થી 3 દાખલા જોઈએ. એમાં પહેલું છે ઉદાહરણ 6.8, બરાબર. આમ ઉદાહરણ અહીંયા લખેલું છે 6.8 અને 9. તો આમ તો એ એક જ ઉદાહરણ છે, બે અલગ અલગ ધારણા હેઠળ, બરાબર, એક જ દાખલામાંથી 2 દાખલા બનેલા છે. પણ હું આમાં અત્યારે તમને 6.8 કહું છું. 6.9માં રકમ આ જ રહેશે, પણ આપણે આગળ એમાં પછી વિચારીશું. તો જો એવું રકમ છે કે કારના એક્સિડન્ટને તાદ્રશ્ય કરવા માટે કારના ઉત્પાદકો જુદા જુદા સ્પ્રિંગ સાથે કારોની અથડામણનો અભ્યાસ કરે છે. એક તાદ્રશ્ય વિચારો કે જેમાં 18 કિલોમીટર પર કલાકની ઝડપથી લીસા રસ્તા પર ગતિ કરતી 1000 કિલોગ્રામ દળની કાર સમક્ષિતિજ રીતે લગાડેલ 6.25 ગુણ્યા 10³ ન્યૂટન પર મીટર સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે અથડાય છે. તો સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું થશે? બરાબર. તો પહેલાં આપણે આટલું જ લઈએ છીએ, કેમ કે અહીંયાથી પછી જે રકમ છે એ 6.9ની છે. અત્યારે હું કહેતો નથી, પહેલાં આપણે 6.8 જ સમજીએ છીએ. તો અહીંયા આખો અર્થ શું છે કે ભાઈ કારના એક્સિડન્ટને તાદ્રશ્ય કરવા માટે, એટલે શું કે ભાઈ અહીંયા કાર ઉત્પાદકો છે, કાર મજબૂત બનેલી છે કે નહીં, એક્સિડન્ટનો સામનો કરી શકશે કે કેમ, તો એનો પ્રયોગ કરે છે. કઈ પ્રકારનો પ્રયોગ કરે છે? તો એણે જો અહીંયા એક સ્પ્રિંગ રાખી દીધી, એકદમ મજબૂત આ સ્પ્રિંગ છે, બરાબર, અને અહીંયાથી કાર એની સાથે અથડાય છે. તો કાર અથડાશે અમુક સ્પીડથી તો આ સ્પ્રિંગ છે એ દબાઈ જવાની છે. તો આ કેટલી દબાઈ છે એને આધારે મજબૂતાઈ કંઈક નક્કી થાય છે. આવો પ્રયોગ છે. તો જો આપણે આપણા કેસમાં વિચારીએ, ચાલો
કે ભાઈ જે કાર છે કેટલા કિલોની છે, 1000 કિલો દળની છે, તો કારનું દળ એમ કેટલું લઈ લીધું, 1000 કિલો. જે કાર અથડાય છે સ્પ્રિંગ સાથે એ કેટલી સ્પીડથી અથડાય છે, તો 18 કિલોમીટર કલાકની ઝડપથી અથડાય છે. એટલે કારની સ્પીડ v કહી દઉં તો 18 કિલોમીટર પર કલાક. પણ અહીંયા દાખલો એમ કેસમાં ગણવો છે એટલે કિલોમીટર પર કલાકને શેમાં ફેરવશું, મીટર પર સેકન્ડમાં. તો આપણને ખબર છે તો 18 ગુણ્યા શું કરી દો, 5/18. કિલોમીટર પર કલાક છે એ અંકને તમે 5/18 વડે ગુણશો તો એ શેમાં ફેરવાશે, મીટર પર સેકન્ડમાં ફેરવાશે. બરાબર. તો આ 18 કેન્સલ થઈ જાય તો કેટલું આવે, 5 મીટર પર સેકન્ડ. એટલે આપણી કાર 5 મીટર પર સેકન્ડની સ્પીડથી સ્પ્રિંગ સાથે અથડાય છે. હવે જે સ્પ્રિંગ સાથે અથડાય છે એનો બળ અચળાંક કેટલો આપ્યો છે કે, તો આપ્યો છે 6.25 ગુણ્યા 10⁻³ ન્યૂટન પર મીટર. એ તમને અહીંયા આપેલો છે. ગુરુત્વ પ્રવેગ જીની જરૂર પડશે તો એ લખી દઉં છું 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો કાર કેટલી સ્પ્રિંગ કેટલી સંકોચાશે એ આપણે શોધવું છે. તો મેં અહીંયા ધારી લીધું છે, ધારો કે કારના અથડાવાથી સ્પ્રિંગ કેટલું સંકોચાય છે, એ x મીટર જેટલી સંકોચાય છે. બરાબર. અહીંયા મીટરમાં આપણો જવાબ આવશે કેમ કે મીટર પર સેકન્ડમાં તમે ફેરવેલું છે. તો x મીટર જેટલી અહીંયા દબાઈ છે. બરાબર. તમે વિચારી શકો કે અહીંયા સ્પ્રિંગનું સ્ટાર્ટિંગ લેવલ આ હતું અહીંયા સુધી, અને કાર ભટકાય એટલે એ સ્પ્રિંગ અહીંયા સુધી આવી ગઈ, એટલે આ કેટલું સંકોચન થયું, x જેટલું થયું. તો આપણે x શોધવું છે. હવે આપણે વિચારીએ કે ભાઈ આ x આપણને મળશે કઈ રીતે, કેટલું સંકોચન થયું છે. તો જો અહીંયા સાદો ઉર્જા સંરક્ષણનો નિયમ જ કામમાં આવશે કે ભાઈ કાર સ્પીડથી આવતી હતી તો એમાં કઈ ઉર્જા હતી, તો કારમાં ગતિ ઉર્જા હતી. બરાબર. અને એ ગતિ ઉર્જા ક્યાં ગઈ ભટકાયા પછી, તો એ ગતિ ઉર્જા સ્પ્રિંગને મળી ગઈ. બરાબર. એણે એનર્જી ગુમાવી કારે એટલે કાર સ્થિર થઈ ગઈ, અને એ એનર્જી કોને મળી ગઈ, સ્પ્રિંગને. પણ સ્પ્રિંગમાં એ એનર્જી કયા સ્વરૂપે છે, તો જો સ્પ્રિંગ આપણી x જેટલી દબાઈ છે, તો જ્યારે સ્પ્રિંગ દબાય ત્યારે મેં કીધું એમાં કઈ ઉર્જા હોય, સ્થિતિ ઉર્જા હોય. તમે સ્પ્રિંગ નોર્મલ સ્થિતિમાં હોય એમાંથી એને તમે x જેટલી ખેંચો અથવા દબાવો તો એમાં એનર્જી કેટલી હોય, 12 kx² જેટલી હોય, સ્થિતિ ઉર્જા હોય. તો આપણે આ સાબિત કર્યું છે થિયરીમાં. બરાબર. એટલે કારની ગતિ ઉર્જાનું સંપૂર્ણપણે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થશે. તો તમે ગતિ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા કરી શકો સ્પ્રિંગની, તો તમારું કામ થઈ જાય. તો જો વિચારીએ કારમાં ગતિ ઉર્જા કેટલી હતી, તો ગતિ ઉર્જાનું સૂત્ર આપણે લખશું 12 mv², અને સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા કેટલી છે, તો 12 kx². તો આ બે ઉર્જા સરખાવશો તો તમે સાદુરૂપ આપો તો હવે તમને x ઇઝીલી મળી જાય. તો જો સાદુરૂપ આપીએ તો અહીંયા 12 કેન્સલ કરી નાખીએ, x² ને કરતા બનાવીએ. તો x² ને કરતા બનાવો તો શું થાય, mv²/k. તો x² છે તો એની જગ્યાએ x લખવું હોય તો શું થાય, તો વર્ગ આ બાજુ જાય તો વર્ગમૂળમાં, તો વર્ગમૂળમાં શું થાય, mv²/k. બરાબર. તો હવે આપણી પાસે કિંમત છે, જો x બરાબર શું છે, વર્ગમૂળમાં m 1000 છે, v² તો v કેટલું છે, 5, તો 5નો વર્ગ 25. બરાબર. અને છેદમાં k કેટલા છે, તો k છે 6.25 ગુણ્યા 10⁻³ અહીંયાથી લીધા. આનું સાદુરૂપ આપીએ તો ભાગાકાર કરીએ તો કેટલા આવશે, 4000 ગુણ્યા 10⁻³. આ +3 ઉપર જાય તો -3, અને આ 3 અંકોનો ગુણાકાર ભાગાકાર 4000 થાય છે. બરાબર. એટલે -3 કેન્સલ કરીએ તો આ મીંડા કેન્સલ થઈ જાય, એટલે વર્ગમૂળમાં કેટલું થાય, 4. બરાબર. -3 ઘાત કાઢું એટલે આ 3 મીંડા કેન્સલ કરી નાખો આખું. બરાબર. તો 4, તો x કેટલું આવે, 2 મીટર. એનો સ્પ્રિંગ કેટલી સંકોચાશે, 2 મીટર જેટલી સંકોચાશે. એટલે આ દાખલો એ પ્રમાણે આમ જોઈએ તો સરળ છે. હવે ઉદાહરણ 6.9. હવે આ જ દાખલામાં એક ફેરફાર કર્યો છે અને પાછું સ્પ્રિંગનું સંકોચન ગણવાનું છે. જો ફેરફાર શું કર્યો છે તો અહીંયાથી વાંચીએ. બરાબર. તમે ચોપડીમાં જોજો 6.9માં આટલી અહીંયાથી રકમ હશે. તો એમ કીધું ઘર્ષણાંક મ્યુના 0.5 મૂલ્ય માટે સ્પ્રિંગનું મહત્તમ સંકોચન ગણો. એટલે શું, તો જો અહીંયા આપણે આ કેસમાં સ્પ્રિંગનું સંકોચન કેટલું થયું, બરાબર, એમાં ઘર્ષણ બળ 0 લીધેલું છે કે ભાઈ કાર અહીંયા ગતિ કરે છે તો ઘર્ષણ બળ કોઈ લાગતું નથી, તો સ્પ્રિંગનું સંકોચન કેટલું થયું. પણ માની લો અહીંયા એમ કીધું કે ભાઈ રસ્તો ખરબચડો છે, ઘર્ષણ બળ લાગે છે, અને એ બરાબર કાર બરાબર
ઘર્ષણવાળા રસ્તા, ખરબચડા રસ્તા પર ગતિ કરીને આ જ સ્પીડથી અથડાય છે, બરાબર. બાકીના ડેટા જો સેમ ટુ સેમ છે, કારનું દળ એ જ છે, કારની સ્પીડ એ જ લેવાની છે, આટલી સ્પીડથી જ આવે છે, જે સ્પ્રિંગ છે એનો બળ અચળાંક એટલો જ છે, જી એટલો જ છે, પણ ફક્ત એક વસ્તુ નવી આપી કે ઘર્ષણ બળ લાગે છે, ઘર્ષણાંકનું મૂલ્ય 0.5 છે, બરાબર. તો હવે સ્પ્રિંગનું સંકોચન કેટલું થશે, બરાબર. એટલે હવે આપણે આ વસ્તુ કઈ રીતે ગણશું, તો પાછું આપણે સીધું સાદું લોજિક લગાડીએ કે હવે તમે એમ નહીં કહી શકો કે કારની ગતિ ઉર્જા છે એ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ પામે છે. એટલે હવે ઘર્ષણ બળ હશે તો શું થશે કે ભાઈ કારમાં માની લો 100 જૂલ જેટલી ગતિ ઉર્જા છે, બરાબર. હવે એમાંથી બધી સ્પ્રિંગને નથી મળવાની. હવે કાર જાય છે ત્યારે ખરબચડા રસ્તા ઉપર આ ઘર્ષણ બળનો સામનો કરવામાં એની એનર્જી ખર્ચાઈ જવાની છે. એટલે માની લો ઘર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરવામાં, બરાબર, એની 20 જૂલ જેટલી એનર્જી ખર્ચાઈ ગઈ. તો હવે બચી કેટલી? 80 જૂલ. આ કોને મળવાની છે? સ્પ્રિંગને મળવાની છે. એટલે સીધી સરળ ભાષામાં શું કે ગતિ ઉર્જામાંથી થોડોક ભાગ ઘર્ષણમાં ખર્ચાઈ જશે અને બાકી બચેલી જે એનર્જી છે સ્પ્રિંગમાં, બરાબર, સ્થિતિસ્થાપકીય ઉર્જા સ્વરૂપે સંગ્રહાશે. એટલે જો હવે આપણે નવી સ્લાઇડમાં આ વાત કરીએ, બરાબર, તો જો ઉર્જા સંરક્ષણ પ્રમાણે આખી વાત શું થઈ, બરાબર. તો આપણે ધારી લીધું કે ધારો કે સ્પ્રિંગ કેટલી દબાશે? x જેટલી દબાશે. તો કારની ગતિ ઉર્જામાંથી અમુક ઘર્ષણ વિરુદ્ધ કાર્ય કરવામાં ખર્ચાશે, બાકી બચેલી છે એ સ્પ્રિંગમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાશે. એટલે જો મેં આ જે લખ્યું છે એ જ પ્રમાણે લખ્યું, બરાબર. અહીંયા સમીકરણ બનાવ્યું કે ભાઈ ટોટલ ગતિ ઉર્જા માની લો 12 mv² છે, એટલે આપણે જે 100 લીધું હતું એમાંથી ઘર્ષણમાં કેટલી ગઈ? તો μmgx, એટલે જે પેલી 20 ગઈ એ. હવે તમને કન્ફ્યુઝન થશે કે આ ઘર્ષણનું μmgx કઈ રીતે આવ્યું? તો જો ઘર્ષણ બળનું સૂત્ર છે μmg, બરાબર. જો અહીંયા મ્યુ એક તમારા માટે નવું છે. મ્યુ શું છે? ઘર્ષણાંક છે, બરાબર. પહેલા સમજો, આ સૂત્રને સમજીએ પછી દાખલો ગણીએ. ઘર્ષણાંક શું કે ભાઈ સપાટી લીસી હોય એક અચળાંક છે. કોઈ સપાટી લીસી હોય, ખરબચડી હોય તો એ આ ઘર્ષણાંક માપથી દર્શાય. સામાન્ય નિયમ એવો છે કે જેમ ઘર્ષણાંક વધુ, બરાબર, એમ સપાટી વધારે ખરબચડી. જેમ તમે કેમ વક્રી ભવનાંક બોલતા હતા, બરાબર, 10માં, કે જેમ વધારે ઘટ હોય એમ વક્રી ભવનાંક વધુ ઓછો, એમ ઘર્ષણ બળ દર્શાવતો એક અંક છે જેને ઘર્ષણાંક કહેવાય. અને ઘર્ષણ બળ કેટલું લાગશે એનું સૂત્ર છે μmg. મ્યુ ઘર્ષણાંક, એમ દળ, જી ગુરુત્વ પ્રવેગ. અને અહીંયા મને ઘર્ષણ બળ વિરુદ્ધ કાર્ય અથવા ઉર્જા પૂછી છે. તો આપણને ખબર છે કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર, બરાબર. તો બળ આપણું કેટલું કીધું? ઘર્ષણ બળ μmg. અને સ્થાનાંતર કેટલું છું? x જેટલું, બરાબર. આપણી કાર x જેટલી દબાવે છે ને સ્પ્રિંગને, એટલે ઘર્ષણ બળનું ઉર્જા જોતી હોય તો એનું સૂત્ર શું થાય? μmgx થાય. એટલે યાદ રાખજો, અત્યારે ઘર્ષણાંકના ટોપિકમાં તમે કપોપરાશરમાં ભણશો. તો આ 100માંથી ગતિ ઉર્જામાંથી ઘર્ષણમાં જે હતી એ કાઢી નાખી, એટલે 80 વધી એ સ્પ્રિંગમાં સંગ્રહણી. એટલે સ્પ્રિંગમાં જે સંગ્રહ એને શું કીધું? 12kx². એટલે આખું સમીકરણ ઉર્જા સંરક્ષણ પ્રમાણે બનાવ્યું છે. 12kx² બરાબર 12mv² - μmgx, બરાબર. તો આ ત્રણેય ઉર્જા આપણી સાદા લોજિકથી બાદબાકી મેં કરી નાખી. હવે મારે શું કરવું છે? હું આ ત્રણેય ઉર્જા અલગ અલગ ગણી લઉં, બરાબર, તો મને મળી જાય. તો ચાલો પહેલા સ્થિતિ ઉર્જા ગણીએ. કેટલી છે? 12kx². 12mv² શું કીધી? ગતિ ઉર્જા. અને આ μmgx એ શું કીધું? ઘર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરવા જરૂરી ઉર્જા. તો આ ત્રણેય ઉર્જા હું ખરેખર ગણી લઉં. તો જો કિંમત મૂકી દો 12kx²માં, તો તમારા લિસ્ટમાં જોતા જજો. અહીંયા સ્લાઇડમાં પાછી આગલી સ્લાઇડ વારંવાર બતાવી પોસિબલ નથી, એટલે હું સીધી કિંમત બોલી જાઉં છું. હાફ કે આપણો સ્પ્રિંગનો બળ અચળાંક જો લિસ્ટમાં કેટલો છે? 6.25 × 10⁻³ અને એક્સ નથી આપ્યો. સ્પ્રિંગ કેટલી સંકોચાશે એ શોધવું છે. તો એક્સની જગ્યાએ હું બધે એક્સ રાખી મૂકીશ. તો આ 6.25 × 10⁻³, બરાબર, એટલે 3 મીંડા કરીએ, 3 મીંડા પાછળ લગાડી દઈએ અને હાફ કરીએ, એટલે આ આંકડો આવશે 3125 અને x²નો x². એટલે સ્થિતિ ઉર્જા થશે 3125 x². ગતિ ઉર્જા છે 12mv², તો લખીએ 12 m કારનું દળ 1000 છે
અને વેગ 5 મીટર પર સેકન્ડ છે એટલે 5નો સ્ક્વેર, એટલે જો આ કેટલા થયા તો આ 25 થયા ઇન્ટુ 1000 એટલે 25,000 અને ભાગ્યા 2 એટલે 12,500, તો ગતિ ઉર્જા થઈ 12,500 જૂલ. એ જ રીતે ઘર્ષણ વિરુદ્ધ કાર્યની એનર્જી કેટલી છે મ્યુ mgx, તો આમાંય કિંમત મૂકીએ. તો જો ઘર્ષણાંક મ્યુ મૂક્યો છે 0.5, એમ દળ કેટલું આપ્યું છે 1000, જી ગુરુત્વ પ્રવેગ કેટલો છે 10 લઈ લીધો છે અહીંયા આ દાખલામાં, 9.8 નહીં પણ સરળતા ખાતર 10 મૂકીને ગણીએ છીએ, બરાબર. અને એક્સ કેટલો છે તો એક્સનો એક્સ જ રાખીએ છીએ. તો આ કેટલું થાય કે આ થયું 10,000 ગુણ્યા 5.5 એટલે 5000 એક્સ. તો ત્રણેય એનર્જી આપણી પાસે છે. તો હવે આ સમીકરણમાં મૂકી દઈએ. તો જો હાફ કે એક્સ સ્ક્વેર કેટલું છે તો આપણે લખીએ 3125 એક્સ સ્ક્વેર બરાબર હાફ mv સ્ક્વેર કેટલું છે 12,500 માઇનસ ઘર્ષણ બળવાળું કાર્ય મ્યુ mgx કેટલું છે તો 5000 એક્સ, બરાબર. તો આ સમીકરણ મળી ગયું. તો બધા જ પદને હવે આને સરળ બનાવીએ. તો બધા પદને આપણે શું કરીએ 625 વડે જો બધા પદ ભાગી શકાય એમ છે તો બધાને 625 વડે ભાગો. તો 3125 ભાગ્યા 625 એટલે આવશે 5x નો વર્ગ. અહીંયા 625 વડે ભાગો એટલે 20 આવશે અને 5000 ને 625 વડે ભાગો એટલે 8 આવશે. એટલે 5x સ્ક્વેર બરાબર 20 માઇનસ 8x. આને ગોઠવી નાખીએ તો 5x સ્ક્વેર બરાબર શું થયું આ માઇનસ 8x આ બાજુ આવ્યા એટલે પ્લસ 8x અને પ્લસ 20નું અહીંયા લખ્યું માઇનસ 20. એટલે 5x સ્ક્વેર પ્લસ 8x માઇનસ 20 બરાબર 0 થઈ ગયું. હવે જો આ સમીકરણને ઉકેલવાનું છે અને તમારે x લાવવાના છે તો આ સમીકરણ કોના જેવું છે તો આ દ્વિઘાત સમીકરણ જેવું છે. તમે દ્વિઘાત સમીકરણ જો યાદ હોય તો તમે 10માં આવું શીખા કે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0. આ દ્વિઘાત સમીકરણ છે, બરાબર, જેમાં એક x સ્ક્વેર વાળું પદ હોય, એક x વાળું હોય અને એક અચળ હોય, બરાબર. અને એનો ઉકેલ તમે શીખાતા કે ભાઈ x નો ઉકેલ શું થાય તો એનો ઉકેલ તમે આવું લખતા કે માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં લખતા બી સ્ક્વેર માઇનસ 4ac અને અપોન લખતા 2a. કે આ સમીકરણ છે એના બીજ જો તમારે શોધવા છે, બરાબર, તો તમે બીજ આવી રીતે શોધી શકો, બરાબર. તો હવે એ પ્રમાણે તમે વિચારો, બરાબર. તો અહીંયા આને એક્સ સ્ક્વેર પ્લસ બીએક્સ એક્સ સ્ક્વેર પ્લસ બીએક્સ પ્લસ સી સાથે સરખાવો તો એ કેટલા મળશે 5, બી કેટલા મળશે 8 એક્સનો સહગુણક અને સી અચળ કેટલું મળશે -20. હવે આ ત્રણ કિંમતો યાદ રાખજો, એ 5 છે, બી 8 છે અને સી -20 છે. હવે તો આપણે એનો ઉકેલ મેળવીએ સમીકરણથી, બરાબર. તો જો સમીકરણના બીજનું સૂત્ર શું કીધું, બીજ દ્વિઘાત સમીકરણનું તો x બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડરરૂટ બી સ્ક્વેર માઇનસ 4ac અપોન 2a. હવે તમે આમાં ABCની કિંમત મૂકી દો. તો જો બી કેટલા છે 8 એટલે -8 પ્લસ ઓર માઇનસ બી સ્ક્વેર એટલે 8નો વર્ગ 64 માઇનસ 4 એ 5 છે, સી -20 છે અપોન 2 ઇન્ટુ એ 5 છે એટલે ABC જે આગળ મેં કીધું સ્લાઇડમાં એ મૂકી દીધા. હવે સાદુરૂપ જોઈ લો તો આ -8 પ્લસ ઓર માઇનસ બરાબર આ કેટલા થાય છે 464. આ સાદુરૂપ જો તમે ગણી શકો કે અહીંયા 4 પંચા 20 બરાબર અને 20 ગુણ્યા 20 400 અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે એટલે આ -400 છે, માઇનસ માઇનસ પ્લસ 400 એટલે 400 પ્લસ 64 એટલે 464 છેદમાં 2 પંચા 10, બરાબર. હવે 464નું વર્ગમૂળ કાઢો તો એ થાય 21.54 બરાબર છેદમાં 10 છે. હવે 10 વડે બે પદને ભાગી નાખું સાચું -0.8 પ્લસ ઓર માઇનસ 21.54 ભાગ્યા 10 એટલે 2.154, બરાબર. હવે આમાં ખરેખર બે કિંમત છે, જો કઈ બે કિંમત તો -0.8 અહીંયા પ્લસ ઓર માઇનસ છે તો એકવાર પ્લસ લો એકવાર માઇનસ લો. તો જો બે કિંમત કઈ છે, એક કિંમત થાય -0.8 પ્લસ 2.154 અથવા બીજી કિંમત શું થાય -0.8 માઇનસ 2.154, બરાબર. એટલે શક્ય બીજ એક્સની બે કિંમતો મળે. તો જો આ કિંમત કેટલી થાય આ થયું 2.154 માઇનસ 0.8 એટલે 1.354 અને આ -0.8 માઇનસ 2.154 એટલે થયું -2.954. હવે આપણો એક્સનો સાચો જવાબ આમાંથી કયો મળે તો આપણને ખબર છે કે એક્સ અંતર છે, સ્પ્રિંગ કેટલી ખેંચાણી કેટલા મીટર ખેંચાણી. તો એક્સ અંતર છે તો અંતર તો ક્યારેય ઋણ ન હોય
એનો અર્થ આ આન્સર આપણો ગણવાનો નથી, ઋણ આપણું શક્ય નથી. તો એનો અર્થ આપણો એક્સ કેટલો છે? 1.354 મીટર. અને એક્સ શું હતું કે ભાઈ એક્સ આપણું શું ધારેલું હતું કે સ્પ્રિંગ કેટલા મીટર બરાબર દબાણી. તો સ્પ્રિંગ કેટલી દબાઈ છે? 1.354 મીટર જેટલી દબાઈ છે. એટલે લાંબો દાખલો છે, થોડુંક મેથેમેટિકલ સાદુરૂપ પણ છે. બરાબર, વ્યવસ્થિત શાંતિથી જોજો, ગણજો, આવડી જશે.